AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર નગરપાલિકામાં નવા સુકાની તરીકે જિગ્નેશ અંદાડિયાએ વિધિવત રીતે સત્તાનું સુકાન સંભાળ્યું છે। શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર, બ્રહ્માકુમારી બહેનોના આશીર્વાદ અને શુભ વિધિઓ વચ્ચે યોજાયેલા પદગ્રહણ સમારોહમાં ઉપપ્રમુખ વિરલબેન મકવાણા અને શાસક પક્ષના નેતા અશોક પટેલે પણ સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો। અંકલેશ્વર નગરપાલિકા કાર્યાલય ખાતે ભારે હર્ષોલ્લાસ અને ઉજવણીના માહોલ વચ્ચે પદગ્રહણ સમારોહ યોજાયો હતો। ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જ્યારે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની બહેનોએ નવનિયુક્ત પ્રમુખ જિગ્નેશ અંદાડિયાને તિલક કરી શુભકામનાઓ પાઠવી હતી। સમારોહ દરમિયાન એક લાગણીસભર દ્રશ્ય પણ જોવા મળ્યું હતું, જ્યાં દીકરી આહાના દીપ્તેશભાઈ સોલંકીના હસ્તે પૂજાવિધિ અને આરતી કરવામાં આવી હતી। દીકરીના શુભ હસ્તે આરતી ઉતાર્યા બાદ પ્રમુખ જિગ્નેશ અંદાડિયાએ પાલિકાની મુખ્ય ખુરશી સંભાળી સત્તાવાર રીતે ચાર્જ ગ્રહણ કર્યો હતો। પદભાર સંભાળ્યા બાદ તેમણે અંકલેશ્વર શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ અને પ્રજાલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે પાલિકાના સભ્યો, આગેવાનો, હોદ્દેદારો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી। ઉપપ્રમુખ તરીકે વિરલબેન મકવાણા તેમજ શાસક પક્ષના નેતા અશોક પટેલે પણ વિધિવત રીતે પદગ્રહણ કરી નવી જવાબદારી સંભાળી હતી। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકામાં પ્રમુખ તરીકે મેં પોતે ચાર્જ લીધો છે। મારી સાથે અમારા સાથી સભ્ય ઉપપ્રમુખ વિરલબેન મકવાણા તેમજ શાસક પક્ષના નેતા અશોકભાઈ પટેલે પણ આજ રોજ ચાર્જ લીધો છે અને આજે ચાર્જ લઈને અમે ભરપૂર વિકાસ કરીશું, પ્રજાના વિશ્વાસ પર ખરા ઉતરીશું, એની આજે હું બાહેધરી પણ આપું છું અને આ સાથે જ અમારા દરેક સભ્ય અને હું જાતે ઓફિસ કરતા પણ ફિલ્ડ વર્કમાં રહીશ એની પણ ખાતરી આપું છું। AB48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર।